ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલ તાલુકાના તરખંડા ગામમાં સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા કાઢવામાં આવી। હાલોલ તાલુકાના તરખંડા સિદ્ધનાથ મહાદેવ જે પરમ પૂજ્ય નારાયણ બાપુની તપોભૂમિ અને કર્મભૂમિ છે, ત્યાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં પરમ પૂજ્ય નારાયણ બાપુના પૌત્ર પૂજ્ય લાલા બાપુ દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન લોક કલ્યાણના હેતુથી અવિરત હોમાષ્ટક યજ્ઞ દરરોજ કરવામાં આવતો હતો અને દરરોજ મંદિર ખાતે સાંજના સમયે ભોજન પ્રસાદી પણ રાખવામાં આવતી હતી। તેનો લાહવો નાના બાળકોથી લઈ નારાયણ ભક્તો પણ લેતા હતા, પરંતુ શ્રાવણ માસના છેલ્લા રવિવારે બપોરે 12 કલાકે ભગવાન સિદ્ધનાથ મહાદેવને સુશોભિત ગાડામાં શિવલિંગ સ્વરૂપે અને નાના મોટા શિવલિંગ સ્વરૂપે સ્થાપિત કરી તરખંડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મહાદેવ ભગવાનની શોભાયાત્રામાં બાળકોથી લઈને નારાયણ અને શિવ ભક્તો જોડાયા હતા। શોભાયાત્રા તરખંડાની શેરીએ શેરીએ જતા ગ્રામજનો દ્વારા મહાદેવ ભગવાનને વધાવી અને દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો। આ શોભાયાત્રાથી નાના બાળકોમાં ભગવાન પ્રત્યેની ભાવના જાગી રહે તેમજ વ્યસનથી તેઓ દૂર રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું। તેમજ શ્રાવણની પૂર્ણાહુતિ દરમિયાન પણ શ્રાવણના છેલ્લા સોમવારે અને 2 સપ્ટેમ્બર 2024ના રોજ ભગવાન મહાદેવની મહાપૂજા અને યજ્ઞ કરી સવારે 10 વાગ્યા સુધી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।